તો શરૂઆત કરીશું રૂપિયાના કારોબાર સાથે. તો આજે આપણે રૂપિયાને એકાદ પૈસાની મજબૂતી સાથે ખુલતો જોયો છે. રૂપિયો ડોલરની સામે 1 પૈસા જેટલો મજબૂત થઈને 83.2ની સામે 83.1ની ઉપર ખુલતો જોવા મળ્યો અને ત્યાંથી થોડો મજબૂતી તરફ કારોબાર થઈ રહ્યો છે. 82.97 પર આપણને રૂપિયો જોવા મળી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ 104.36 ઉપર, એટલે કાલની સરખામણીમાં ડોલર ઇન્ડેક્સ પણ પોઝિટિવિટી સાથે કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. અને રૂપિયાની જો આપણે વાત કરીએ તો આપણે લાંબા સમયથી રૂપિયાને એક રેન્જ બાઉન્ડ કારોબાર કરતો જોઈ રહ્યા છે. લગભગ 83ની આસપાસ આપણને રૂપિયો અહીંયા કરતી રહેતો દેખાઈ રહ્યો છે. તો 82.80થી લઈને 83.20ની આસપાસની એક રેન્જમાં સતત આપણે રૂપિયાને જોઈ રહ્યા છે. અને આજે પણ એ જ રેન્જની અંદર કારોબાર. ગઈકાલે આપણે ત્યાં કરન્સી માર્કેટ બંધ હતું અને આજે આપણે એકાદ પૈસાની આસપાસ જ અહીંયા આગળથી રૂપિયાની શરૂઆત મજબૂતી તરફ થતી જોઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સ ઉપર પણ આપણે ખાસા સમયથી નજર રાખી છે. 104ની આસપાસ અહીંયા આગળથી ડોલર ઇન્ડેક્સ આપણને દેખાઈ રહ્યું છે. અને હવે આ સપ્તાહમાં મેજર કોઈક આપણને સંકેતો ક્યાંથી મળવાના છે, સંકેતોની એક શક્યતા ઓછી લાગી રહી છે. વધુ ચર્ચા આપણે કરીશું. એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. તો જતીનજી, ચર્ચા આપણે અહીંયા આગળથી વાત એ મેં ઉલ્લેખ કર્યો હતો કે રૂપિયો સતત ફ્લેટ જ આપણને કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. એક જે રેન્જની અંદર છે 83ની આસપાસ છે એ જ સ્થિતિ હજી પણ કાયમ છે. ગઈકાલની એક કરન્સી માર્કેટ બંધ હતી, પરંતુ આજે પણ આપણે 83ની આસપાસ જ શરૂઆત થતાં જોઈ રહ્યા છે. હવે ડોલર ઇન્ડેક્સની પણ જો ચાલને સમજવી હોય તો આ વીકમાં આપણને કંઈક ખાસ એવા સંકેતો નથી લાગી રહ્યા. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો ડોલર ઇન્ડેક્સ અને યુએસડી આઈએનઆર પર આપની કઈ રીતે સલાહ રહેશે? ગુડ મોર્નિંગ સરના. જો ડોલર ઇન્ડેક્સ ફર્સ્ટ ઓફ ફોરમોસ્ટ એમાં વાત કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સની જે મુવમેન્ટ છે હમણાં એઝ ઓફ નાઉ સાઇડવેઝ થઈ ગઈ છે. આફ્ટર સીપીઆઈ ડેટા જે છે એક સ્પાઇક આપણે જરૂર જોયું છે ફ્રોમ $103.50 લઈને 104.50 104.80 સુધીના લેવલ આપણે જોયા છે. અને દેર આફ્ટર હવે એની અંદર સાઇડવેઝ કન્સોલિડેશન થઈ રહ્યું છે બિટવીન ધ રેન્જ 104.20 104.10 થી લઈને 104.70-75 આ રેન્જના અંદર જ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. રૂપિયાના ભાગે એના આપણે જોવા જઈએ તો બહુ વધારે મોટા ભાગે એમાં કંઈ વધારે ચેન્જીસ નથી આવ્યા. ક્યાંય ક્યાંય રેન્જ બાઉન્ડ જ છે, હજી પણ કન્ટિન્યુડ છે. ઇનફેક્ટ રેન્જ જે છે હજી નેરો થતી જાય છે. છેલ્લા 2 મહિનાનું આપણે રેન્જ જોઈ લઈએ તો બહુ વધારે નેરો થઈ ગઈ છે. પ્રિવિયસલી જે રેન્જ હતી અરાઉન્ડ 82.70 82.80 થી લઈને 83.40 સુધીની પણ કન્સલ્ટેશન થતું હતું. બટ હવે શું થઈ ગયું છે કે 82.90 થી લઈને 83.10 83.15 આ રેન્જના અંદર જ આપણે ટ્રેડ કરતા જોઈ રહ્યા. તો એઝ ઓફ નાઉ તો રેન્જ બાઉન્ડ માઇનર રેન્જ બાઉન્ડ કારોબાર છે હમણાં તો એઝ ઓફ નાઉ. તો જ્યાં સુધી આ રેન્જ બાઉન્ડ કારોબાર ચાલુ છે ત્યાં સુધી આ રેન્જને જ પ્લે કરવાની સલાહ રહેશે. 82 90 95 ના આજુબાજુ રૂપિયો જે છે ક્યાંને ક્યાં અહીંયાથી નબળો મળી શકે છે. અરાઉન્ડ અબાઉટ 10 સુધીના લેવલ જે છે એ ટચ કરવા જઈ શકે છે. તો યુએસડીઆઈના લોંગ ટર્મની સલાહ રહેશે જ્યારે તમને 82 90 ના આજુબાજુ દેખાય સ્પોટ માર્કેટના અંદર, તો ફ્યુચર્સના અંદર લોંગ પોઝિશન ક્રિએટ કરી શકાય છે. 83.5 83.10 સુધીના ટાર્ગેટ બહુ વધારે હાઈ ટાર્ગેટ્સ રાખવાની જરૂરત નથી, કેમ કે હમણાં રેન્જ બાઉન્ડ જ માર્કેટ ચાલી રહ્યું છે. બીજા ઓકે, તો આપણે સતત રેન્જ બાઉન્ડ કારોબાર અહીંયા આગળથી જોઈ રહ્યા છે અને અત્યારે આજે એ જ રેન્જને પ્લે કરવાની રહેશે. તો 82.90ની આસપાસ મળે તો તમે યુએસડી આઈએનઆર પર બાય કરીને ચાલી શકો છો. 83.10ના એક નાના ટાર્ગેટની અપેક્ષા અહીંયા આગળથી રાખી શકો છો. તો આ રેન્જને જ તમારે અહીંયા આગળથી પ્લે કરવાની રહેશે. હવે આપણે વાત કરી લઈએ સોનાના કારોબારની. તો સોનામાં પણ આપણને ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યાં કોમેક્સ ઉપર મામૂલી સેફ હેવન બાઇંગ સાથે કિંમતોની જો આપણે વાત કરીએ તો 2018ની આસપાસ પહોંચતી અહીંયા આગળથી દેખાઈ રહી છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. 61,958ની આસપાસ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. જતીનજી, સોનાને હવે અહીંયા આગળથી કઈ રીતે જોવું જોઈએ? જે 2000 કોમિક્સ ઉપર 2000ની નીચે કિંમતો ગઈ હતી, હવે 2000ની ઉપર તો સસ્ટેન થઈ રહી છે. સ્થાનિક બજારમાં થોડો ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર છે. તો સોના માટે આપ કઈ રીતની સ્ટ્રેટેજીની સલાહ આપશો? ઝરના એઝ ઓફ નાઉ છેલ્લા એકાદ બે દિવસથી આમાં પણ એક રેન્જ કારોબાર થઈ રહ્યો છે. જે રીતે યુએસ ડોલરના માટે મેં કીધું એવી રીતે જ ગોલ્ડ માટે પણ જોવા જઈએ તો એક સ્પાઇક જે છે ડાઉનવર્ડનો આપણને જોવા મળ્યો હતો સીપીઆઈ ડેટાના પછી. અને ત્યારબાદ એના અંદર એક નાની રિકવરી પણ જોવા મળી છે. છેલ્લા 2-3 દિવસથી આપણે જોયું છે કે સારી એમથી રિકવરી ચાલુ છે. કોમેક્સના અંદર 2000નો એક સપોર્ટ લઈ રહ્યો છે ગોલ્ડ જે છે એને ક્યાંય ઇન્ટરનેશનલ લેવલ્સ પર. અને એમસીએક્સ પર જોવા જઈએ તો 61,000નો એક સ્ટ્રોંગ સપોર્ટ બનેલો છે. એઝ ઓફ નાઉ કરંટ માર્કેટ પ્રાઇસથી રેન્જ બાઉન્ડ ટેરિટરીમાં જે છે એ ટ્રેડિંગ ચાલુ છે.
61,800 નીચે એસએલ રાખીને અહીંયા કરંટ માર્કેટ પ્રાઇસથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી બનતી દેખાઈ રહી છે. હાયર સાઇડ પર 62,200 62,250 સુધીના લેવલ આવી શકે છે એવી શક્યતા છે આના અંદર. અને સ્પોટમાં પણ આપણે વાત કરી લઈએ તો 2014 અને 2013 આ એક લેવલ જે છે એ સારો અમથો હોલ્ડ થઈ રહ્યો છે. ગઈકાલના દિવસે પણ ત્યાંથી જ સપોર્ટ લેતા જોવા મળ્યું છે. બટ એટ ધ સેમ ટાઈમ 2022 થી 2025 એક ઇમિડિયેટ હર્ડલ પણ બનેલો છે. તો એના કારણથી હું બહુ વધારે મોટા ટાર્ગેટ્સ અહીંયા પકડી નથી ચાલી રહ્યું. મને લાગે છે કે આજે ને કાલે 2 દિવસ જે છે હજી પણ અહીંયા તમને રેન્જ બાઉન્ડ કારોબાર જે છે કન્ટિન્યુ થતા જોવા મળશે. બીકોઝ કાલના દિવસે રાતના ટાઈમ પર લેટ નાઇટ જ્યારે આપણે અહીંયા ઇન્ડિયન ટાઈમ્સના હિસાબે MCX બંધ થઈ જશે એના પછી ત્યાં આગળ FOMCની મિનિટ્સની અપડેટ્સ આવશે. તો એના પછી થોડું વધારે ક્લેરિફિકેશન મળશે કે આગળ ચાલતા કેવી ઇન્ટરેસ્ટ રેટમાં ચેન્જીસ થઈ શકે છે કે નથી થઈ શકવાની. સ્ટાન્સ પર થોડુંક અપડેટ્સ મળશે મિનિટ્સના કારણે. તો હમણાં પ્રાઇમલી ફોકસ જે છે ટ્રેડર્સનું FOMCના મિટિંગના મિનિટ્સ પર છે. ફાઇન પ્રિન્ટ જે આવશે એના પર ધ્યાન રાખવું જરૂરી રહેશે. ત્યારબાદ એના અંદર મોમેન્ટમ જે છે પિકઅપ લેશે આઈધર સાઇડમાં, ઓન ધ હાયર સાઇડ કે લોઅર સાઇડ. બટ સો એઝ ઓફ નાઉ રેન્જ બાઉન્ડ કારોબાર છે. હમણાં થોડુંક મને લોઅર રેન્જ પર લાગી રહ્યું છે એટલે હું બાઇંગની સલાહ આપીશ અહીંયા ગોલ્ડના માટે. જી જા. ઓકે, તો એક રેન્જની અંદર સોનામાં પણ કારોબાર છે. અત્યારે આપણે લોઅર રેન્જ પર લાગી રહ્યા છે તો ખરીદારી કરીને જોઈ શકીએ છીએ. 62,200ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 61,800નો સ્ટોપ લોસ તમે રાખી શકો છો. તો આ એક સલાહ અહીંયા આગળથી બનતી સોના માટે દેખાઈ રહી છે. હવે આપણે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં નફા વસૂલીનો કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં કોમેક્સ ઉપર ચાંદીની કિંમતો $23 પાસે યથાવત રહેતી આપણને જોવા મળી રહી છે. સ્થાનિક બજારની વાત કરીએ તો MCX ચાંદી 71,130 ઉપર એટલે 5%ની નરમાશ સાથે કારોબાર કરતી દેખાઈ રહી છે. જતીનજી, ચાંદીને કઈ રીતે જોવી જોઈએ? કારણ કે આપણે પાછલા મહિનામાં જોઈએ તો લગભગ ચાંદીએ 5% જેવી મજબૂતી બતાવી છે અને હવે અહીંયા આગળ આજે સ્થિતિ બનતી દેખાઈ રહી છે. પ્રોફિટ બુકિંગ બની રહ્યું છે કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ચાંદી માટે આપ કઈ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? જનક કન્સિડરિંગ ઓવરઓલ બ્રોડર ટર્મ્સ પરસ્પેક્ટિવથી જોવા જઈએ તો ડેફિનેટલી અહીંયા પોઝિટિવિટી છે બનેલી છે ચાંદીના માટે. $22 પાસે ઇન્ટરનેશનલ લેવલ્સ પર એક સ્ટ્રોંગ સપોર્ટ જરૂર બનેલો છે. અને ઇમિડિયેટ બેસિસ પર જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય 2280 થી લઈને 2270 આ એક ઇમિડિયેટ સપોર્ટ છે. તો થોડુંક અહીંયાથી હજી માઇનર કરેક્શન આવે એના પછી એક સારો અમથો બાઇંગ જે છે ઓપોર્ચ્યુનિટી બની જાય છે મારા હિસાબથી ચાંદીના અંદર. બીકોઝ ગોલ્ડના માટે થોડુંક આઉટલુક જે છે ક્યાંય ને ક્યાંય સાઇડવેઝ રેન્જ બાઉન્ડ છે. તો ચાંદીના અંદર થોડું પ્રોફિટ બુકિંગ હજી આવી શકે છે. જે હિસાબથી ગયા લાસ્ટ વીકમાં એક સારી અમથી રિકવરી આપણને જો CPI ના ડેટાના પછી ઇનફેક્ટ સિલ્વરના પ્રાઇસીસ તો ઘણો અમથો સારા લેવલ્સ ક્રોસ કર્યા. 69,000ના લેવલ્સ ટેસ્ટ કરીને ઓલમોસ્ટ 72,000 સુધીના પણ લેવલ ટેસ્ટ કર્યા હતા ગયા પાછલા સપ્તાહે. તો મને લાગે છે થોડું પ્રોફિટ બુકિંગ જે છે અહીંયા આવી જાય એના પછી એક સારું અમથું ઓપોર્ચ્યુનિટી બની જાય છે ચાંદીના અંદર. લેવલ સ્પેસિફિકલી MCX પર વાત કરી લો તો 70,800ના આજુબાજુના લેવલ્સ બહુ જ સારા લાગી રહ્યા છે ફોર રીએન્ટરિંગ ઇન્ટુ ધ લોંગ પોઝિશન, જે લાસ્ટ વીકમાં જે બી મિસ આઉટ થઈ ગયું હતો. તો ત્યાં આગળ જરૂર બાઇંગની સલાહ રહેશે મારી. તો બાય ઓન ડિપ્સનો અપ્રોચ રાખીને ચાલી શકાય છે ચાંદીના અંદર. લોઅર સાઇડ પર 70,000ના નીચે એક સ્વિંગ સ્ટોપ લોસ રાખીને ચાલવાનું રહેશે એ મારી સલાહ રહેશે. ઇન્ટ્રાડે માટે ફિલહાલ કોઈ વ્યૂ પોઈન્ટ નથી બની રહ્યો. એક સ્વિંગ ટ્રેડ બની રહ્યો છે બાય ઓન ડિપ્સના માટે. 30,000ના નીચે સ્ટોપ લોસ, 70,800 એન્ટ્રી પ્રાઇસ અને 71,600 71,800 72,000 સુધીના મેક્સ આઉટ અરાઉન્ડ અબાઉટ લેવલ જે છે એ ક્યાંય ને ક્યાંય બની રહ્યા છે હમણાં બીકોઝ ઉપર રેન્જ. તો યસ, ડિપ મળે ડેફિનેટલી બાય કરીને ચાલો. સ્વિંગ ટ્રેડના હિસાબે ઓપોર્ચ્યુનિટી અહીંયા એટ ધ સેલ લેવલ જે મેં કીધા એના પર બની રહી છે. જી જાન. ઓકે, તો ચાંદીમાં તમારે સ્વિંગ ટ્રેડ માટે બાઇંગ સાઇડ રહેવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. 70,800ની આસપાસ તમે બાય કરીને ચાલી શકો છો. 70,000ની નીચેના સ્ટોપ લોસ તમારે રાખવાના રહેશે અને 71,600ના ટાર્ગેટ જે છે 71,800થી આગળ પણ તમે તેજી જોઈ શકો છો. તો આ અહીં આગળથી ખાસ ચાંદી માટે જે સલાહ બનતી તમારે માટે દેખાઈ રહી છે. ખાસ ધ્યાન રાખજો, સ્વિંગ ટ્રેડ માટે છે, ઇન્ટ્રાડે માટે આ સલાહ નથી. તો સોના ચાંદીની આપણે અહીં આગળથી વાત કરી છે અને સાથે જ હાલ કોમોડિટી લાઈવની અંદર સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે જતીન ત્રિવેદીજી સાથે આ શોમાં આનંદ લઈશું. બ્રેક પછી કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આપણી સાથે ચર્ચામાં જતીન ત્રિવેદી જોડાયેલા છે. બેઝ મેટલ્સની હવે વાત કરી લઈએ તો બેઝ મેટલ્સના કારોબાર પર નજર કરીએ તો LME પર તમામ મેટલ્સમાં વેચવાલી સાથેનો કારોબાર જોવા મળ્યો તો સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં લાલ નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચાઇનામાં માંગની ચિંતાને લઈને બેઝ મેટલ્સની કિંમતો પર એક અસર થતી જોવા મળી રહી છે. તો આપણે 719 ઉપર કોપરને જોઈ રહ્યા છે, 177 પર લેડ, 196 પર લગભગ અડધા 1% દબાણ સાથે એલ્યુમિનિયમ અને 214 પર અડધા ટકાથી વધારેના દબાણ સાથે ઝીંકનો કારોબાર થતા જોઈ રહ્યા છે. જતીનજી, હવે આપણે જે રીતે જોયું કે એક રજા બાદ આપણે આ સપ્તાહમાં ચાઇનાની રજાઓ બાદ આપણે લુનાર હોલિડે બાદ આ સપ્તાહમાં માર્કેટને ખુલતા જોયું, પરંતુ દબાણ તરફ જ મેટલ્સનો કારોબાર અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે અને હવે ચીન દ્વારા પ્રોપર્ટી માર્કેટને બૂસ્ટ આપવા માટે લોન પ્રાઇમ રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો આનાથી મેટલ્સને કંઈ બૂસ્ટ મળી શકે એવું લાગે છે આપને કે આજે તો આપણે દબાણ તરફી જ કારોબાર જોઈ રહ્યા છે, તો કઈ રીતે આપ મેટલ્સને જોઈ રહ્યા છો? ઝરના, એકચ્યુઅલી આમ જોવા જાવ તો એક પોઝિટિવિટીનું કારોબાર જરૂર બનવું જોઈએ, બીકોઝ જેટલું પ્રોપર્ટી માર્કેટને બૂસ્ટર માટે ઇમ્પ્લિમેન્ટેશન થશે, સ્ટિમ્યુલસ પેકેજીસ અનાઉન્સમેન્ટ વિથ ધ મીન્સ ઓફ ઇન્ટરેસ્ટ રેટ કટ્સ કહી લો કે આગળ જઈને જે બી અનાઉન્સમેન્ટ આવવાનું ચાલુ થાય છે, તો એના કારણથી બેઝ મેટલ્સને તો એક સ્ટ્રોંગ સપોર્ટ મળવો જોઈએ. બટ આઈ થિંક ક્યાંય ને ક્યાંય થોડુંક ફેક્ટર જે છે એ કન્સિડર્ડ હતું ઓલરેડી. માર્કેટના અંદર એન્ટિસિપેશન જે છે એ બનેલું હતું કે ચાઇનીઝ માર્કેટના અંદર અપડેટ્સ એવા નીકળીને આવી શકે છે. તો એના કારણથી આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે થોડુંક હોલિડે સિઝન ચાલુ હતું ચાઇનીઝ માર્કેટનું, ત્યારે જ બેઝ મેટલના અંદર થોડુંક એક માઇનર અપમૂવ જોવા મળી ચૂક્યું છે. કોપરના લેવલ 700 થી લઈને 725 સુધી આવીને ગયા હતા. તો રૂમર્સ એ ઓલરેડી પોતાનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હતું અને પ્રાઇઝેસ એ ક્યાંય ને ક્યાંય થોડુંક એનું પ્રાઇસિંગ કરીને બતાવી દીધું હતું. તો આફ્ટર ધ ન્યૂઝ આઈ થિંક થોડુંક અહીંયા પ્રોફિટ બુકિંગ જે છે માઇનર ચાલી રહ્યું છે. બટ કન્સિડરિંગ ધ ફેક્ટર્સ જે આગળ ચાલતા પણ આવી શકે છે, એના હિસાબથી લાગી રહ્યું છે કે બેઝ મેટલ્સના અંદર બાય ઓન ડિપ્સનો અપ્રોચ જે છે હમણાં મેન્ટેન કરીને ચાલવું જોઈએ. સેલિંગ ઓપોર્ચ્યુનિટીઝ હમણાં ફિલહાલ એક સ્ટ્રોંગલી કંઈ એવી નથી બની રહી. થોડુંક માઇલ્ડ કરેક્શન જરૂર અહીંયાથી આવી શકે છે, બટ એના અંદર તમે ફસાઈ પણ શકો છો જો ફ્રોડ કરીને ચાલો તો, બીકોઝ પાછું અગર એ ટ્રેન્ડ જે છે એ બ્રોડલી જે ચાલી રહ્યું છે હમણાં શોર્ટ ટર્મમાં, એ આગળ પાછું પકડી લેશે તો ડેફિનેટલી અહીંયા પોઝિશન જે છે એ અટકાઈ શકે છે. તો મારા હિસાબથી બાય ઓન ડિપ્સનું સ્ટ્રેટેજી મારા હિસાબથી ફેવરેબલ છે. ઝિંકના અંદર 213 થી લઈને 214 ના લેવલ મને સારા લાગે છે એન્ટર કરવા માટે થઈને. 218 થી લઈને 220 સુધીના ટાર્ગેટ્સ રાખી અને 209 ના નીચે સ્ટોપ લોસ રાખીને ચાલુ અમારું ઝિંકના અંદર એડવાઇઝ રહેશે. કોપર જે છે કરંટ માર્કેટ પ્રાઇસ અને માઇનર ડિપ્સ ટુવર્ડ્સ 715 સુધીના મળે તો એક સ્વિંગ ટ્રેડ જે છે એના અંદર બેસી રહ્યું છે. 707 ના નીચે સ્ટોપ લોસ રાખીને અને હાયર સાઇડ પર 725 થી લઈને 730 આ બે ટાર્ગેટ્સના હિસાબથી કોપરમાં પણ બાઇંગની સલાહ બનેલી છે. જી જાન. ઓકે, તો તમારે મેટલ્સમાંથી ઝિંક અને કોપર ઉપર બાય ઓન ડિપની સ્ટ્રેટેજી અહીં આગળથી અપનાવવાની સલાહ મળી રહી છે. ઝિંકની સાથે શરૂઆત કરીએ તો 213ની આસપાસ તમે અહીં આગળથી ખરીદારી કરીને ચાલી શકો છો. 218ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. 209નો સ્ટોપ લોસ તમારે ઝિંક માટે રાખવાનો રહેશે. કોપરમાં સ્વિંગ ટ્રેડ માટે બાઇંગની સલાહ બનતી દેખાઈ રહી છે, તો 715ની આસપાસ તમે ખરીદારી કરીને ચાલો. 707નો સ્ટોપ લોસ અને 730ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો આ સલાહ અહીં આગળથી કોપર ઉપર પણ બનતી દેખાઈ રહી છે. હવે મેટલ્સ બાદ આપણે ક્રૂડના કારોબાર પર નજર કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યાં મજબૂત ડોલર ઇન્ડેક્સને કારણે બ્રેન્ટની કિંમતો $83 આસપાસ કારોબાર કરી રહી છે. તો ડિમાન્ડની ચિંતા અને ભૌગોલિક તણાવને લઈને નાઇમેક્સ ક્રૂડમાં મામૂલી તેજી યથાવત જોવા મળી રહી છે. તો 79.49 પર અહીં આગળથી આપણે નાઇમેક્સ ક્રૂડની અંદર કારોબાર જોઈ શકીએ છીએ. બ્રેન્ટમાં થોડું દબાણ, પણ $83 ઉપર કારોબાર, 83.46 ઉપર આપણે કારોબાર થતા જોઈ રહ્યા છે. અને એમસીએક્સ ક્રૂડની વાત કરીએ તો 6508 ઉપર, એટલે થોડું દબાણ સાથે અહીંયા પણ આપણે કારોબાર થતા જોઈ રહ્યા છે. જતીનજી, ઓવરઓલ આપણે જોઈએ તો 2 વીકથી ઉતાર ચઢાવ તો આપણે જોઈ રહ્યા છે, પરંતુ $83ની આસપાસ બ્રેન્ટ આપણને એક લાગી રહ્યો છે, આ સ્તરોની આસપાસ પહોંચી જાય છે. તો કઈ રીતે આપ ક્રૂડને અહીં આગળથી જોઈ રહ્યા છો? કારણ કે જે વેસ્ટ એશિયાના તણાવ છે તે હજી પણ અહીંયા આગળથી બનેલા છે અને ઓપેક પ્રયત્ન કરે છે કે એ થોડું સપ્લાયને રિસ્ટ્રિક્ટ રાખે. તો આપ કઈ રીતે ક્રૂડને જોઈ રહ્યા છો? ઝાના, જો ઓવર ધ વીકેન્ડ થોડું હજી પણ મિડલ ઇસ્ટનું ટેન્શન જે છે હજી પણ ડેવલપ છે. રેડ સીના જે બિઝનેસ રૂટ છે, જે શિપિંગના જે બનેલા છે, ત્યાં આગળ થોડું હજી પણ એક માઇનર ડિસ્ટર્બન્સના કારણથી હજી પણ પ્રેશર બનેલું છે ના પ્રોસેસમાં. અને સાથે સાથે જ ડિમાન્ડનો આઉટલુક જે છે એ આગળ ચાલતા ફોરકાસ્ટ જે છે એ સારી નથી દેખાઈ રહી છે ઓપેક તરફથી પણ. અને કન્સિડરિંગ ચાઇનીઝ માર્કેટમાં જો બનતું દેખાય અકોર્ડિંગ ટુ ધ પેકેજીસ જે અનાઉન્સમેન્ટ આવે છે, પણ ત્યાંથી પણ ડિમાન્ડ જે છે જે વર્લ્ડ હાઈએસ્ટ ડિમાન્ડ આવે છે ચાઇનીઝ માર્કેટમાં ઓઇલના માટે,
તો એ પણ ફેક્ટર જે છે ક્રૂડને ક્યાંય ને ક્યાંય સ્ટ્રોંગલી સપોર્ટ કરતો દેખાય. એઝ ઓફ નાઉ ટ્રેન્ડ ક્યાંય ને ક્યાંય બે બ્રેન્ટ અને નાઇમેક્સ ક્રૂડ અને ક્રૂડ એમસીએક્સ પોઝિટિવિટીનો બનતો દેખાઈ રહ્યો છે. હાયર લેવલ્સ પર થોડુંક મારી કન્સોલિડેશન થવું એક ઊંટાનું બહુ સારી વાત છે. આફ્ટર ધ રનઅપ ફ્રોમ 6000 લેવલ્સ ટુ 600 એમસીએક્સ પર 73 લઈને 79 સુધીના નાઇમેક્સ પર અને અબાઉટ 77 થી લઈને 83 સુધીના બ્રેન્ટમાં પણ આપણે એક સ્ટ્રોંગ રેલી જોઈ છે ઇન ધ લાસ્ટ 10 ડેઝ 10 to 15 ડેઝ. તો હાયર લેવલ્સ પર કન્સોલિડેટ થવું ઇનફેક્ટ મારા માટે તો બહુ જ સારી વસ્તુ છે કે આ અગર હોલ્ડ કરે છે લેવલ્સ આટલી રેલી પછી તો ડેફિનેટલી અહીંયાથી હજી તમને ઉપરની સ્પાઇક જ જોવા મળતી શકે છે. ડે ટ્રેડર્સ માટે ઓપોર્ચ્યુનિટી અહીંયા બાઇંગ સાઇડની બનેલી છે. 6500 થી લઈને 480 ના લેવલ્સ શોર્ટ ઝોન્સ પ્લે કરતા જોવા મળવા જોઈએ એમસીએક્સ પર અને 6450 ના નીચે સ્ટોપ લોસ રાખીને બાઇંગ સાઇડની સલાહ રહેશે ક્રૂડ ઓઇલના અંદર. હાયર સાઇડ પર 6560 6570 સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલો. એમસીએક્સ ક્રૂડ પર આ લેવલ્સ તમને બાઇંગ સાઇડના મેં રેકમેન્ડેશન આપી દઉં છું. ઓકે, તો અહીંયા આગળથી એક ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે અને 6450નો સ્ટોપ લોસ તમારે અહીંયા આગળથી રાખવાનો રહેશે અને 6570 સુધીના ટાર્ગેટ તમને અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો એક સીમિત તેજીમાં ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલો. ડે ટ્રેડર્સ માટે આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો ક્રૂડ માટે એક પોઝિટિવ આઉટલુકની આપણે અહીંયા આગળથી વાત કરી છે. હવે આપણે નેચરલ ગેસની વાત કરી લઈએ તો નેચરલ ગેસના સ્થાનિક બજારના કારોબાર પર નજર કરીએ તો આજે ફ્લેટ જેવી સ્થિતિ આપણને બનતી દેખાઈ રહી છે, પણ 5%થી વધારેની નરમાશ 129ની આસપાસ અહીંયા આગળથી આપણે નેચરલ ગેસના લેવલ્સ જોઈ રહ્યા છે. જતીનજી, કઈ રીતે તમે નેચરલ ગેસને જોઈ રહ્યા છો? હવે આ નેચરલ ગેસમાં બોટમ આવી ચૂક્યું છે કે હજી નીચે જવાની જગ્યા છે? ના, ઇનફેક્ટ ધીસ ઇઝ એક યુનિવર્સલ ક્વેશ્ચન બનેલો છે નેચરલ ગેસના અંદર કે બોટમ પ્લેસ થઈ ગયું છે કે નથી થયું, કન્સિડરિંગ હજી પણ બોટમ લેવલ્સ પર જ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે નેચરલ ગેસના પ્રાઇસીસ. એન્ટિસિપેશન બહુ હાઈ છે અને એક્સપેક્ટેશન બહુ હાઈ છે કે આ લોઅર લેવલ્સથી બાઉન્સ બેક જરૂર આવશે, બટ ક્યાંય ને ક્યાંય જોવા જઈએ તો લેવલ્સ જે છે એ બ્રીચ નથી કરી રહ્યું. પ્રીવિયસ ડે સ્વિંગ હાઈ જે છે એ ક્રોસ નથી થઈ રહ્યા. તો મારા હિસાબથી હજી પણ આમાં વેઇટ કરવું જોઈએ. એક લેવલ જે છે એ બ્રીચ કરવું ક્લોઝિંગ બેસિસ પર બહુ જરૂરી છે એન્ડ દેટ લેવલ ઇઝ અરાઉન્ડ અબાઉટ 135. 135ના ઉપર જ્યારે બી પોઝિટિવ ક્લોઝિંગ આવી જશે ત્યારબાદ મને લાગે છે એના અંદર એક સારો અમથો રિકવરી ટુવર્ડ્સ 150 160 સુધીના જોવા મળી શકે છે. તો વોચ આઉટ ફોર ધ લેવલ્સ ઓફ 135 ઓન ક્લોઝિંગ બેસિસ. ઇન્ટરડે પર્પઝથી મારા પાસે હમણાં કોઈ ટ્રેડ નથી બની રહ્યો એના અંદરના, બટ પોઝિશનલ બેસિસ પર 135ના ઉપર જેવું તમને દેખાતું આવી જાય કે ક્લોઝિંગ થઈ રહી છે ત્યારબાદ એના અંદર જરૂર બાઇંગ સાઇડની પોઝિશન બનાવી શકાય છે. જી જન. ઓકે, તો નેચરલ ગેસમાં ઘણો મોટો ઘટાડો આવ્યા બાદ ત્યારે ઇન્ટ્રાડે માટે કોઈ અહીંયા આગળથી સલાહ નથી એ બની રહી, પરંતુ લેવલ જે છે 135નું તમારે ધ્યાને રાખવાનું છે. એક વખત આના ઉપર આ લેવલની ઉપર સસ્ટેન થાય છે ત્યારબાદ તમે અહીંયા આગળથી એક બાઇંગની સ્ટ્રેટેજી અપનાવી શકો છો. ત્યારબાદ એક આપણે પુલઅપ ચોક્કસથી આવતા જોઈ શકીએ છીએ. તો આ સલાહ નેચરલ ગેસ ઉપર તમારે માટે બની રહી છે. ત્યારે જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને હવે આપણે